સુરતમાં પૂર્વ મેયરના આક્ષેપ પર કોર્પોરેટરે કહ્યું રાજકીય કારકિર્દી ખતમ કરવા કોંગ્રેસ સાથે મળી રચ્યું કાવતરું, માનહાનિનો કરાશે દાવો। સુરત શહેરના ફૂલપાડા ખાતે રહેતા સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર દ્વારા પોતાના સંબંધી મહિલા કોર્પોરેટર પર આક્ષેપ કર્યો હતો, જેના જવાબમાં ભાજપના કોર્પોરેટર નિરાલી પટેલે કહ્યું કે આક્ષેપ કરનાર મારા મોટા સસરા છે, મારે વર્ષોથી તેમની સાથે કોઈ સંબંધ નથી, તેમ છતાં તેઓ કોંગ્રેસ સાથે મળી પાયાવિહોણા આક્ષેપ કરી રહ્યા છે। અમે માનહાનિનો દાવો કરીશું। પાલિકાએ નોટિસ આપી છે। મહિલા કોર્પોરેટર નિરાલી પટેલે કહ્યું કે 6 ભાઈઓનું મકાન છે, કોર્ટ કેસ ચાલે છે, જેના વિશે વધુ નહીં કહી શકાય, પરંતુ 1992થી કેસ ચાલે છે, જ્યાં હાનિ થાય તે પ્રકારના મકાનોને પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, તેમ છતાં ત્યાં તેઓ રહે છે। કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? પરંતુ ચીમનભાઈ કોંગ્રેસના નેતાઓ સાથે મળી અમારા વિરુદ્ધ કાવતરા રચી રહ્યા છે, રાજકીય રીતે મધુબૂજ હોવાની કાવતરા। આગામી સમયમાં પાલિકા ચૂંટણી આવશે। હું વોર્ડ નંબર 5માં મજબૂતીથી લોકોના કામ કરી રહી છું। મારી લોકચાહના પણ સારી છે, જેથી બળતરા કરતી કોંગ્રેસે આ રીતે પારિવારિક મુદ્દાને ઢાલ બનાવી અમારી સામે લડાઈ આદરી છે, પરંતુ તે સફળ થશે નહીં। મેં ક્યારેય તેમના આક્ષેપો પ્રમાણે કર્યું હોય તો સાબિત કરી બતાવે। હું ક્યારેય ચીમનભાઈને મળી નથી કે તેના ઘરે ગઈ નથી કે પછી ટેલિફોનિક પણ વાત થઈ નથી, જેથી તમામ આરોપો પાયાવિહોણા છે। મારું નામ નિરાલી પટેલ છે, વોર્ડ નંબર 5 જનપ્રતિનિધિ। આજે ખાસ કરીને ગઈકાલે જે મુદ્દો ચગ્યો હતો કે ચીમનભાઈ પટેલે મારી પર આક્ષેપ કરેલો છે કે ભાઈ નિરાલી પટેલે મારી પાસે લાખ રૂપિયા માંગેલા છે, તો મારે આજે મીડિયા સમક્ષ એ મુદ્દો કહેવાનો છે કે ચીમનભાઈ પટેલ એટલે મારા મોટા સસરા અને માજી મેયર હતા કોંગ્રેસમાંથી। તો તેમને એકને નોટિસ નથી આવી, 6 ભાઈઓનો જમીનનો મામલો હતો અને 6 ભાઈઓને નોટિસો આવેલી છે। તો તેમાં આપની સમક્ષ આ નોટિસો અને જર્જરિત ઘરો પણ મૂકેલા છે, અને એ 1992 થી આ કોર્ટ કેસ ચાલી રહ્યો છે, અને ફાઇનલી 32 વર્ષે કોર્ટનો ચુકાદો આવ્યો કે હવે ચીમનભાઈ પટેલે આ ઘર ખાલી કરીને જવાનું છે, અને 5 ભાઈઓએ 75 લાખ રૂપિયા મળીને આપવાના છે। 5 ભાઈઓના ડીડી પણ રેડી છે, અને સાથે કોર્ટમાં તમામ લખાણ પણ થઈ ગયું છે। ચીમનભાઈ પટેલ 2 મહિનાથી તારીખમાં અને તેમના વકીલ પણ હાજર નથી રહેતા આ કેસને કે આ ઘરનો ચુકાદો નહીં લાવવા માટે, અને કોર્ટનો પણ અનાદર કરી રહ્યા છે। તો મારી રાજકીય કારકિર્દીને ખરાબ કરવા માટેથી કોંગ્રેસના અમુક નેતાઓ મારા ઉપર પાયાવિહોણા આક્ષેપ કરે છે। આપ સૌ મીડિયા મિત્રોને પણ ખ્યાલ છે, ટૂંક સમયમાં હવે ચૂંટણી આવી રહી છે કે જેથી કરીને આ વોર્ડમાં હું ખૂબ જ એક્ટિવ હોવાના લીધે મારી ઉપર આ અમારા પરિવારનો મામલો મીડિયા સમક્ષ લાવીને આ પાયાવિહોણા આક્ષેપ કરી રહ્યા છે, અને હું ટૂંક સમયમાં ચીમનભાઈ પટેલ ઉપર માનહાનિનો દાવો મૂકવાની છું, અને મારા વકીલ આવે એટલે તેમને મારા તરફથી લીગલ નોટિસ પણ જશે।